વાગરા તાલુકાના ખેડૂતો આજે પોતાના હકો અને વિવિધ માંગણીઓને લઈને ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોની રેલીને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું હતું અને ડીવાયએસપી સહિત પીઆઈ તથા પોલીસનો મોટો કાફલો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન પોલીસે અનેક સ્થળોએ ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કેટલાક સ્થળોએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ખેંચતાણભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ખેડૂતો તેમની વિવિધ સમસ્યાઓ અને હકો અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવા ટ્રેક્ટર રેલી કાઢી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાતા સમગ્ર વિસ્તારમાં રેલી ચર્ચાનું કેન્દ્ર બની હતી। ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખેડૂતોને 100 જેટલા ટ્રેક્ટરો અને અનેક કાર લઈને નીકળતા સ્પષ્ટ રીતે સમજાઈ શકાય છે કે જગતનો ટાટ હવે છેવટ સુધી લડી લેવાના મૂડમાં જણાય છે। ખેડૂત સમાજની એકતા જોતા આવનારા દિવસોમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। પોતાના હકો માટે જગતનો ટાટ હવે લડી લેવાના મૂડમાં હોવાનું આ ટ્રેક્ટર રેલી પરથી સ્પષ્ટ થયું છે। આ લખાઈ રહ્યું છે ત્યારે ડેરોલ ખાતે અને કંઠાળિયા ગામે પોલીસે ટ્રેક્ટરોને કલેક્ટર કચેરી જતા અટકાવી દીધા હતા, જ્યારે માત્ર 5 ટ્રેક્ટર સાથે ખેડૂતોને પરવાનગી આપવામાં આવતા ખેડૂતોમાં ભારે નારાજગી સાથે આક્રોશ જોવા મળ્યો હતો। ન્યાયતંત્રની ખામીઓનો છે અને એના માટે હું જવાબ આપવા માટે અહીંયા આવી છું અને સરકાર પાસે મારી માંગણીઓ એ જ છે કે જો અત્યારમાં આ ખેડૂતોને સમર્થન ના મળે, આપણો દેશ સોનાની ચીડિયા કહેવાય એવું જો સરકાર બૂમો પાડીને બોલતી હોય તો આ સોનું ઉગાવવાવાળા આ ખેડૂતો છે, આપણા અન્નદાતા આ ખેડૂતો છે। જો તેમના હિતનું રક્ષણ ના થતું હોય તો આગળની અમારી જનરેશનનું રક્ષણ થાય એવી આશા અમે એમની પાસે નથી રાખી શકતા। આગળની જવાબદારીમાં 2027 જવાબ આપવાની પણ તાકાત કેટલી રાખશે? મોદી સરકાર જે 2047નું વિકસિત ભારતની વાત કરી રહ્યા છે એ વિનાશના નામે વિકાસ થઈ રહ્યો છે, કારણ કે તેઓએ જે આપણે હાઈવે બનાવ્યો છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। આવો વિકાસ ના થાય તો જ સારું રહેશે। આવા વિકાસ જે વિનાશના નામે અને આપણી માતૃભૂમિના ભોગે લેવાય એવા વિકાસની અમને કોઈ જરૂરત નથી। સમજી લો, અને ખેડૂતો એક આ ભારત દેશ ખેડૂત પ્રધાનનો દેશ છે અને ખેડૂત નહીં હોય તો તમે હોય ખુરશીઓ તમારી બચવાની નથી, અને ખેડૂત છે તો તમે છો, અને ખેડૂતને મારશો ને એટલે તમે મરવાના જ છો ને મરવાના જ છો। અને જો આ રેલીનો કોઈ જવાબ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા ભરૂચ જિલ્લાના ખેડૂતો ભેગા થઈને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમે કોઈના નડતા નથી, ખેડૂત કોઈને નડે નહીં, અને સરકાર લોકોને નડે છે, અને પોલીસને એક ભાજપનો ગુલામ બનાવી દીધો છે। ગુલામને ગુલામ, અને પોલીસ ભાજપની દલાલ છે ને દલાલ છે। વિડીયો જર્નાલિસ્ટ જફર ગડીમલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગડા।